હેલો એવરીવન, નમસ્તે. તો આજે મારા ચેલેન્જનો છે ડે 9 અને આજે તારીખ થઈ છે 14/7/2026 અને કાલે મેં બોર્ડ ઉપર જે વિડીયો બનાવ્યો હતો એ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અને આપણો આજનો ટોપિક છે નિયમિતતા અને સફળતા. અને એમાં પણ આપણા છે 3 ટોપિક: નિયમિતતા એટલે શું, નિયમિતતાઓ કેમ જરૂરી છે, ટ્રેડિંગમાં નિયમિતતા કેવી રીતે રાખવી. તો આપણે પહેલા ટોપિકની વાત કરીએ. નિયમિતતા એટલે શું? નિયમિતતા એટલે કોઈ પણ કામ દરરોજ અને સતત કરવું. એમાં સહેજ પણ ગેપ પાડવી નહીં, પણ દરરોજ કરેલી નિયમિતતા આપના સારી આદતો શીખવે છે અને જીવનમાં આગળ વધારે છે. હવે જેમ કે મેં ટ્રેડ કેમ લઉં છું, તમારે એક જર્નલ બનાવવાનું. આ નોટ છે, નોટની ઉપર તમારે જર્નલ બનાવવાનું, ટ્રેડિંગ જર્નલ. અને એમાં પણ તમારે લખવાનું ટોપિક્સ 1. એવું નહીં કે મોટા રૂલ્સ તમે ડિસિપ્લિનમાં લખી દો, તમે 2 લખશો, 5 લખશો તો પણ ચાલશે. જેમ કે 1 છે ટીપી કેમ લગાવ્યું, 2 એસએલ કેમ લગાવ્યું મેં, પછી છે 3 એન્ટ્રી કેમ લીધી, અને ચોથું છે એક્ઝિટ કેમ કર્યું. એ લખો. અને હા, એમાં પણ એવું નહીં કે તમે બરફનું લઈ લો. જેમ કે ચેલેન્જ તમે લો, 30 દિવસનો ચેલેન્જ આવે, 100 નો પણ આવે, 10 નો. મેં કહું તો પહેલા તમે 10 નો લો. જેમ કે ડે 10 આવી રીતના તમે નિયમ લેશો તો પણ ચાલશે. કેમ કે મને ખબર છે તમે શરૂઆત ના કરશો તો તમારાથી થાય પણ નહીં. અને એમાં પણ તમારે એક રૂલ્સ રાખવાનો. જેમ કે સતત 5 દિવસ તમે કર્યા રૂલ્સ ફોલો, અને એમાં તમે 6 થી 7 દિવસ ના કર્યા, 6 થી 7 દિવસ રૂલ્સ ફોલો ના કર્યા, તો હવે એ રૂલ્સ પાછા ભૂસીને એને પાછું પહેલેથી ચાલુ કરી દેવાનું. પાછું ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6, 7, 8, 9, 10 એવી રીતના પાછું ચાલુ કરી દેવાનું. ટ્રેડિંગમાં તારે તમામ સક્સેસ મળશે. અને આ મારો પહેલો ટોપિક હતો. અને બીજો ટોપિક છે આપણો નિયમિતતા કેમ જરૂરી છે. તો આપણો પહેલો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે બીજા ટોપિક ઉપર જશું. સફળતા એક જ દિવસમાં સક્સેસ નથી આપતી. નાના નાના પ્રશ્નોના દરરોજ કરીએ ત્યારે મોટું પરિણામ મળે છે. વિદ્યાર્થી નિયમિતતા અભ્યાસ કરે તો સારા માર્ક આવે છે. ખેલાડી નિયમિતતા પ્રક્રિયા કરે તો જીત મળે છે. અને હવે જેમ કે મેં તમને કાલે પણ એક ઉદાહરણ આપ્યું હતું એક વિડીયોમાં કે 100 મીટરની દોડ છે. 100 મીટરની દોડમાંથી અહીંયા આગળ 5 ખેલાડીઓ ઊભા છે અને એમાંથી કોઈ એક જ ખેલાડી ભાગશે. જેમ કે 4 ઊભા છે અને 1 ભાગશે તો એને સક્સેસ મળશે. 4 ઊભા રહેશે કે ના, એમના રેડી ને સિસોડી વાગે પછી જ રેડી થઈ જાય. અને જે પહેલો ખેલાડી હતો તે એકદમ રેડી જ હતો કે જેવી સિસોડી વાગશે એવી રીતના મેં દોડીને જતો રહીશ. તો આમાં શું થયું કે ડિસિપ્લિન કામ આવ્યું. એ રેડી હતો એકદમ અને 4 બીજા રેડી નતા. એ 4એ શું કર્યું, એ 4 માંથી પણ કોઈનો બીજો કે ત્રીજો તો નંબર આવ્યો જ હશે. અને જે પાછળના 2 જણ રહી ગયા હશે એ કઈ રીતના હારી ગયા હશે. તો તમે જે વસ્તુ કરો છો એમાં હારો ના, અંદરથી જુનૂન રાખો કે મેં એ વસ્તુ કરી શકીશ. હવે મેં પણ એક 30 દિવસનો ચેલેન્જ લીધેલો. એમાં મેં પણ પોતે 10 દિવસ પૂરા કર્યા. ત્યાર પછી વચ્ચે ગેપ પડી ગઈ હતી તો મેં એ જ રૂલ્સ પાછા ફોલો કરીને પાછો આગળ આવ્યો. મેં 1 વર્ષ નતું કર્યું ડિસિપ્લિન ફોલો, અને આ બીજું વર્ષ મારું પૂરું થઈ ગયું છે ટ્રેડિંગમાં. હવે મારું 3જું વર્ષ આવશે. તો આપણો હતો બીજો ટોપિક કે કોઈ પણ વસ્તુમાં તમે હારો ના, એમાં સક્સેસ મળશે. તમને ટાઈમ લાગશે પણ મળશે. આપણો બીજો ટોપિક હતો. અને હવે 3જો ટોપિક છે ટ્રેડિંગમાં નિયમિતતા કેવી રીતે રાખવી. આપણો બીજો ટોપિક પતી ગયો. ટ્રેડિંગમાં નિયમિતતા કેવી રીતના રાખવી આપણો 3જો ટોપિક છે. હવે 3જા ટોપિક્સમાં હું ટ્રેડિંગ શીખું છું, તેથી મારા માટે નિયમિતતા ખૂબ સારી છે.
હવે જેમ કે તમે બિગિનર છો અને ટ્રેડિંગ વ્યૂમાં ટ્રેડ કરો છો તો તમે પહેલા શીખશો સપોર્ટ, રજિસ્ટર, લિક્વિડિટી અને કઈ એન્ટ્રી લેવી, કઈ એક્ઝિટ કરવું એ તમે શીખશો. એમાં પણ તમે ડિસિપ્લિનમાં નોટમાં લખો કે મેં અહીંયા આગળ એન્ટ્રી લીધેલી, અહીંયા આગળ એક્ઝિટ કર્યું હતું અને અહીંયા આગળ મેં સપોર્ટ બનાવ્યો હતો, અહીંયા આગળ રજિસ્ટર બનાવ્યો હતો. તમે એવું રાખો, નોટમાં લખી જ રાખવાનું કે મેં સપોર્ટ ઉપર ટ્રેડ લીધેલો, જેમ કે 1 સપોર્ટ ઉપર ટ્રેડ લીધો, બીજો રજિસ્ટર ઉપર ટ્રેડ લીધો. એવું તમે રાખો કે મેં આની ઉપર ટ્રેડ લીધેલો અને મેં એન્ટ્રી શું કામ લીધી કે બુલિશ કેન્ડલ બની છે, હેમર કેન્ડલ બની છે, ઊંધો હેમર બન્યો છે કે કેન્ડલ જ એવી બની છે કે અનકમ્ફર્ટેબલ, મતલબમાં આવી એક લીટી પડી છે અને વચ્ચે આવું છે એકદમ અનકમ્ફર્ટેબલ, વચ્ચે ખાલી એક લીટી હશે પ્લસ જેવું, એવી કેન્ડલ. અને મેં કહું તો એમાં ટ્રેડ ના લો, પરંતુ એમાં મોટા ભાગે બધા લોસ કરે છે. તો જેવું હોય ડિસિપ્લિન પણ જાળવજો અને દરરોજ માર્કેટનો અભ્યાસ કરજો. મેં તમને ટોપિક્સ રાખીને દેખાડો. દરરોજ માર્કેટમાં અભ્યાસ કરતો. જેમ કે મેં 2 દિવસ કમ્પ્લીટ રૂલ ફોલો કર્યા, ટ્રેડિંગ ઉપર બેઠો, ચાર્ટ જોયો. 2 દિવસ એવું લાગ્યું કે ના મેં ચાર્ટ જોયો છે, હવે મને આવડી ગયું છે. એવું નહીં, તમે જેવો ટ્રેડ લીધો તો એમાં એવું થવું જોઈએ અંદર કે ના મેં લોસ નહીં, મેં એકદમ ટીપી લઈને જ જઈશ. અને એન્ટ્રી પણ એવી કરજો કે એમાં નાના ટ્રેડર્સ ભરેલા હોય. પ્રોફેશનલ ટ્રેડર શું કરે, જ્યાં નાના ટ્રેડર જે છે સ્ટેપ થઈ જાય પછી મોટાઓ એન્ટ્રી લે છે, એ પણ રૂલ્સ ફોલો કરજો. અને મેં તમને કીધું કે 2 દિવસ પછી તમે એવું તમને અંદરથી એવું થઈ જાય કે મને તો આવડી ગયું ટ્રેડિંગ, રિયલ અકાઉન્ટ લેલો. એ તમારી સૌથી મોટી ભૂલ છે. કેમ કે ટ્રેડિંગમાં તમે જ્યાં રિયલ અકાઉન્ટ ખરીદશો એમાં તમારે કમસે કમ 10,000 તો જોશે, 10,000 જોશે. અને એમાં પણ તમે 10,000 નું લોસ કરીને બેસશો અને ત્યાર પછી પણ જોશે. અને જો તમારે આ લોસ ના કરવું હોય તો કમ્પ્લીટ ટ્રેડિંગને 2 થી 3 વર્ષ આપજો. અને એન્ટ્રી એવી લેજો કે નાના ટ્રેડર્સ ના હોય, જ્યારે મોટા ટ્રેડર્સ એન્ટ્રી લે. જેમ કે માર્કેટ આ એક રેન્જમાં ચાલે છે, માર્કેટ અહીંથી ઉપર જતું રહ્યું, આગળ નાના ટ્રેડર્સ ભરાઈ ગયા. હવે શું કરશે, અહીં કોઈ બાય કરી દેશે, અહીં કોઈ સેલ કરી દેશે, અહીં કોઈ બાય કરી દેશે, સેલ. મોટા ટ્રેડર્સ એ જ કરશે કે અહીં આગળ એમને કન્ફર્મેશન મળશે ને ત્યાર પછી એન્ટ્રી લેશે અને આવામાં નાના ટ્રેડર્સ ભરાઈ જશે. અને બીજો કે ટ્રેડિંગમાં પ્લાન વગર ટ્રેડ ના લો. મેં તમને કીધું કે તમારો સેટઅપ એક અંદર રેડી રાખવાનો કે મારા સપોર્ટ ઉપર આવશે ટ્રેડ, તારે મારી એન્ટ્રી રહેશે. જેમ કે સપોર્ટ ને સપોર્ટ રજિસ્ટર, માર્કેટ હમણાં ચાલે છે રજિસ્ટરના નીચે. માર્કેટ જ્યારે સપોર્ટના નીચે હોય તો રજિસ્ટર ઉપર આવશે તો એન્ટ્રી લેવાની. અને એન્ટ્રી પણ કઈ રીતના લેવાની કે તમને કન્ફર્મેશન મળે. હવે એવું નહીં કે મેં તમને કીધું છે કે બુલિશ કેન્ડલ ને હેમર બની જાય તો જ એન્ટ્રી લેવી. એમાં પણ એક સ્કિલ છે કે માર્કેટ જ્યારે પણ એન્ટ્રી તમને આપતી હશે ને તો માર્કેટ એકદમ સાઇડવેઝ ચાલશે. ત્યાર પછી તમારે નીચે એક લીટી ડ્રો કરીને કઈથી કેન્ડલ ક્લોઝિંગ આપે, બુલિશ છે કે કોઈ પણ છે, ત્યાર પછી તમારે એન્ટ્રી લેવાની. અને રિસ્ક મેનેજમેન્ટ ઉપર મેં બીજા વિડીયોમાં પણ કીધેલું કે રિસ્ક મેનેજમેન્ટ રાખશો તો તમારું સક્સેસ આગળ વધશે. અને રિસ્ક મેનેજમેન્ટ પણ એવું રાખજો કે તમે ચેલેન્જ લો 30 દિવસનો, તો એમાં પણ તમારો રિસ્ક 1:3 બાકી 1:2 હોવો જોઈએ. એનાથી મોટો રિસ્ક લઈ લેશો તો લોસમાં જશો, અકાઉન્ટ પર ફિનિશ થઈ શકે છે તમારું. અને સ્ટોપ લોસ નિયમિતતામાં લગાવજો. સ્ટોપ લોસ વગર ટ્રેડ લેશો તો અકાઉન્ટ ગ્રો થવાની બહુ મોટી શક્યતા છે. હવે મેં આના આગળ એન્ટ્રી લઈ લીધી છે મારી, અને મારે ખાલી ટીપી લગાવી દીધો છે. ટીપી લગાવી દીધો એટલે તમને તો એવું જશે કે માર્કેટ મારા ફેવરમાં આવશે, એવું નહીં. જેમ કે આ માર્કેટ ચાલે છે
તમારા રેન્જમાં આવ્યું, તમે 0.01 થી ટ્રેડ કરશો એટલે $3-4 પ્રોફિટ દેખાડ્યું, પછી એક કેન્ડલ એવી બનશે કે તરત જ ઉપર જતી રહેશે અને તમારું સ્ટોપ લોસ પણ નહીં લગાવેલો તો એવી શક્યતા બની શકે છે કે મોટું લોસ જતું રહે. જેમ કે મારું એ 7નું સ્ટોપ લોસ લગાવું, હવે સ્ટોપ લોસ નહીં ના લગાવું તો માર્કેટ એક એવું મૂવ આપી દેશે ને કે મારા $7 લોસની બદલે મારું $15 થઈ જશે, $20 થઈ જશે. મેં પોતે પણ અકાઉન્ટ ગ્લો કરેલું છે મારું સ્ટોપ લોસ વગર. મને પણ નવો હતો તારે એવું થયું તો સ્ટોપ લોસ કેમ લગાવું, લોસ તો મારે નહીં જોઈતું. તો સ્ટોપ લોસ કોઈ પણ ટ્રેડમાં લગાવજો. સ્ટોપ લોસ વગર એન્ટ્રી નહીં, કશું નહીં, અને લોભ અને ઉતાવળી બચવું. મતલબમાં તમારું સેટઅપ અગર ટ્રેડ ના આવે તો મને એવું થતું રહેશે કે મારું સેટઅપ અગર ટ્રેડ ના આવે, માર્કેટ તરફથી નીચે જતું. જેમ કે મેં ઉદાહરણ આપ્યું તમારે, આ છે રેઝિસ્ટન્સ ને આ છે સપોર્ટ. તો માર્કેટ અહીંયા આગળ નીચે મળે છે, તમારી એન્ટ્રી છે અહીંયા આગળ, આ તમારી એન્ટ્રી છે અને માર્કેટ તમારી એન્ટ્રી આગળ પણ ના આવ્યું, કમ્પ્લીટ કન્ફર્મેશન પણ ના આવી અને ત્યાંથી નીચે કરતું તો ભાઈ તમારા અંદર એવું થઈ જશે કે ટ્રેડ લઈ લો. અને તમે જેવો ટ્રેડ લેશો એવું માર્કેટ તમારું એસેટ ભાઈ ડાઉન જતું રહેશે. એ બહુ મોટી ભૂલ છે. મનમાં એવું થવું જોઈએ કે ના મારો સેટઅપ આગળ આવશે તો ટ્રેડ લેશ. એ દિવસે તમે ટ્રેડ ના મળે તો ટ્રેડ પણ ના લો. તો આ તો આપણો બીજો ટોપિક કે ટ્રેડિંગમાં નિયમિતતા કેવી રીતે રાખવી. અને સક્સેસની વાત કરીએ તો તમે ડિસિપ્લિન જળાવશો તો જ તમને સક્સેસ મળશે. ડિસિપ્લિન પણ એવું જળાવવું પડશે કે તમે એવું કરશો કે 30 દિવસનો ચેલેન્જ લીધો ને એમાં 10 દિવસ કર્યો એટલે તમે સક્સેસ મળી જશે. ના, એને કમ્પ્લીટ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કન્ટિન્યુ રાખો. જીમ કરો, હોમ વર્કઆઉટ કરો, દોડવા જાઓ. તમે ખાલી ટ્રેડિંગ કરશો એથી કરે નહીં. અને ઉધારીમાં કોઈ જોડે પણ પૈસા લેતા ના. તમે ટ્રેડિંગમાં તો ઉધારીમાં પૈસા લેશો તો મારી ગેરંટી છે કે તમે લોસમાં જ જશો માર્કેટમાં. તમે પોતાના પૈસે ટ્રેડિંગ કરશો તો તમારે કોઈ જો માંગવા પણ નહીં પડે અને તમારા ખુદના પૈસે પણ ટ્રેડિંગ કરશો. તો મારી છેલ્લી લાઈન આ જ હતી. તો થેન્ક યુ વોચિંગ માય બ્લોગ. તો આપણે મળીએ કાલના બ્લોગમાં.